કોર્પોરેશન સત્તાધીશોએ વોર્ડ નંબર 5ની કચેરીનું કોઈપણ જાહેરાત સિવાય સ્થળાંતર કરી દેવાતા કોંગી કાઉન્સિલરે રોષ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ વહીવટી નંબર 5ની કચેરીનું રાવપુરા ખાતે વોર્ડ નંબર 8ની કચેરી ખાતે સ્થળાંતર કરાતા સ્થાનિક કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અત્યારે બિલ ભરવા આવ્યા હતા, ઘરનું કામ મૂકીને અમે અહીંયા કારણ અહીંયા લાઈન બહુ થાય છે, પણ અત્યારે જોયું તો બિલકુલ બંધ છે. અત્યારે અમારે કઈ જવાનું? રિક્ષા કરીને રિક્ષાનો ખર્ચો કરવાનો વાંધો નહીં, પણ ટાઈમનું મુખ્ય મહત્વ છે. એટલે મારે કહેવાનું એવું છે કે અમારા પાછળ જે હતું એ અમારા માટે સુવિધા બહુ સારી હતી, એટલે અહીંયા ફરી આવશે તો મહેરબાની થશે. બીજું કેવું પડે ને એ લોકોને, ટેડું ફોડી આપશે તો કામ પેલું થાય. ગૃહિણી માટે બહુ, અમે નોકરી કરનારા નથી, પણ ઘરનું કામ બહુ છે. અત્યારે મારા મિસ્ટર પણ બહુ બીમાર છે, એટલે એનું મૂકીને એના પાસે બીજા માણસનું મૂકીને હું અહીંયા આવી ગઈ છું. પણ ટાઈમ ના થાય ટાઈમમાં તો શું કરવાનું? છોરીને અહીંયા બોર્ડ ઓફિસ બંધ છે ને પૈસા ખર્ચીને અમારે રિક્ષામાં રાવપુરા જવું પડે. જાણકારી કોઈ આપેલી આ બાબતે? ના ભાઈ, જાણકારી કોઈ નથી આપી. શું કહેશો? આ તમારે અચાનક આવી ઓળખ બદલી નાખી જતા હવે અમારે ત્યાં જવાનું પૈસા ખર્ચે તો અમને તો મોંઘું જ પડશે ને. છેલ્લા 10 દિવસથી આ ઓફિસ અહીંથી લઈ જવામાં આવી છે, કોઈને જાણ કરી નથી. સૌથી મોટી તકલીફ એવી છે કે વડોદરામાં પહેલી એવી ઓફિસ હશે કે મારા વોર્ડ નંબર 20 થી 4 કિલોમીટર દૂર ગઈ છે. પ્રતાપનગર, બરનપુરા વિસ્તાર, નવાપુરા વિસ્તારને 4 કિલોમીટર દૂર જવાનું. રિક્ષાનો ખર્ચો, એક તો સૌથી પહેલા મારા વિસ્તારમાં બધા ગરીબ લોકો છે. ડ્રેનેજની ફરિયાદ કરવી હશે તોય તમને રાવપુરા ટાવર જવું પડશે. પાણીની ફરિયાદ, રોજની લાઇટની ફરિયાદ, એટલે એટલા બધા વિસ્તારના લોકો કંટાળી ગયા છે. રોજના 100-200 લોકો આવીને પાછા જાય છે. લોકોને ખબર નથી કે ઓફિસ કઈ ગઈ છે. એટલે અમારી એવી માગણી છે કે અમારા વોર્ડ પૂરતી વોર્ડ નંબર 20ની ઓફિસ એવી જગ્યા કે વિસ્તારમાં કે આ અહીં જ રાખવામાં આવે, કાં તો જાહેરાતનો સ્કૂલ છે ત્યાં રાખવામાં આવે તો વિસ્તારના લોકોને બહુ સારું રહેશે. કોઈને જાણ કરી નથી, અમને વાત પછી ખબર પડી. અને વિસ્તારમાં તો હજુ લોકોને નહીં ખબર, લોકો હજુ બિલો ભરવા આવે છે અને પાછા જાય છે. એટલે ખરેખર આ વડોદરામાં આ એટલી પહેલી એવી ઓફિસ હશે કે સૌથી વધારે દૂર ઓફિસ હશે તો મારા વોર્ડથી આ પહેલી ઓફિસ હશે. અમે કમિશનર સાહેબને કાગળ લખ્યો છે અને અમારા વિસ્તારની એવી માગણી છે કે તાત્કાલિક આ ઓફિસ અમારા વિસ્તારની નજીક હોવી જોઈએ કે તમામ નાગરિકોને વ્યવસ્થિત રીતે નજીક પડે અને સારું રહે.